નમસ્કાર મિત્રો. મિત્રો, ખૂબ આનંદના સમાચાર છે. ખૂબ સારા સમાચાર છે. રાજી થવાનું છે, પરંતુ સારા સમાચારની સાથે સાથે ક્યારેક દુઃખદ સમાચાર આવે એટલે મિશ્રિત આનંદ પેદા થાય. પરંતુ આપણે પહેલા સારા સમાચારની વાત કરીએ. ખૂબ પ્રખ્યાત થઈ ગયેલી બાબત છે, તમે બધા જાણો છો. પરંતુ 2 ઓગસ્ટના રોજ જનપ્રતિનિધિ સંબંધિત કેસોની સુનાવણી માટે એક સ્પેશિયલ કોર્ટ રચવામાં આવી હતી અને એમાં એ સ્પેશિયલ કોર્ટે બેંગલુરુ લોકસભાના જે સાંસદ હતા અને તેનો પ્રચાર એ વખતે પ્રધાનમંત્રી કરવા જઈ રહ્યા હતા અને એને મત આપશો તો હાથ મજબૂત જેવો કહેવાનો આશય હતો. એવા પ્રજ્વલ રેવન્નાને સ્પેશિયલ કોર્ટે આજીવન કારાવાસની સજા અને દંડ એક મહિલા સાથે બળાત્કાર કરવાના આરોપો પૂરવા ગયા છે. 123 સાક્ષીઓ તપાસવામાં આવ્યા. 200 પાનાની ચાર્જશીટની અંદર અનેક બાબતોની ચકાસણી બાદ આ ચુકાદો જે તે કોર્ટે આપ્યો છે અને કોર્ટે પુરવાર કર્યું છે કે ભાઈ પ્રજ્વલ રેવન્નાએ એક કરતા વધારે વખત રેપ કર્યો છે. ખરેખર તો એના 3,000 જેટલા વિડીયો એપ્રિલ 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન પડદા થઈ ગયા હતા અને એના કારણે આખો કિસ્સો સમગ્ર દુનિયાની અંદર જાહેર થયો. આ આશય એટલો બધો નાલાયક હતો કે જે મહિલાએ એના બાળક તરીકે રમાડ્યો હતો એની સાથે કામ કરતી મહિલા સરકારી અધિકારી સાથે રેપ કર્યા અને આ બધાની સાથે રેપ કર્યા પછી એના વિડીયો વાયરલ બનાવી એનો વિકૃત આનંદ લીધો હતો. એનો ભાઈ પણ આવા જ ગુનાઓમાં સંડોવાયેલો છે. અત્યારે એ વિષય નથી. એટલે આણે જે કંઈ કર્યું છે એ અતિશય જઘન્ય કૃત્ય છે અને સમગ્ર વિશ્વની અંદર આ એક એવો પહેલો અપરાધી હશે કે રાજ સત્તાની અંદર જે તે દેશની પાર્લામેન્ટમાં બેસવાનો વ્યક્તિ એક સાથે અનેક મહિલાઓનો આ રીતે પોતાની જાળમાં ફસાઈ બળાત્કાર કર્યા પછી એ પોતાના મોં ના ખોલી શકે. પરંતુ એ ભાઈશ્રીનો એક ડ્રાઈવરે જે કે હિંમત કરી અને આ બધા વિડીયો ઉતારી વિડીયોની વિડીયો વાયરલ થઈ ગઈ એના કારણે આખો કિસ્સો બહાર આવ્યો છે. જોકે એનો બચાવવા માટેના ઘણા બધા પ્રયાસો થયા પરંતુ એટલા બધા ડોક્યુમેન્ટરી આધારો હતા કે જેમના કારણે બચી ના શક્યો. આજીવન કારાવાસની સજા ખૂબ સારી વસ્તુ કહેવાય. ખૂબ અતિશય સારી વસ્તુ કહેવાય. કારણ કે આવા નાલાયકો જ્યાં સુધી આ દેશમાં હશે ત્યાં સુધી તમે કયા મોડે વિશ્વની સારામાં સારી સંસ્કૃતિની વાતો કરી શકો. તમે વિશ્વગુરુ બનવાનો દાવો કેમ મોડે કરી શકો? આ વિચારવાની બાબત નથી. આ તો એક નથી, પ્રજ્વલ રેવન્ના એક નથી, આની જેવા સેંકડો પ્રજ્વલ રેવન્નાઓ છે. પરંતુ ન્યાયિક તંત્રની અંદર હજુ પણ લોકોનો ઉચ્ચ કક્ષાએ ન્યાયિક તંત્રની અંદર હજુ પણ લોકોનો આસ્થા અને વિશ્વાસ લઈ એવા બનાવો આવા ચુકાદાના કારણે વારંવાર મળતા રહે છે. આવા ઘણા બધા ચુકાદો દેશની જુદી જુદી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા સત્તાધારીઓ અને બીજા આર્થિક સામ્રાજ્યની શેષ શરમમાં આવ્યા સિવાય પણ ચોક્કસ જજો પ્રમાણિકપણે નિષ્ઠાવાને સંવિધાનને વફાદાર રહીને ન્યાય આપી છે. આપણા માટે ખૂબ આનંદની વાત છે. તો સાથે સાથે દુઃખની બાબત એ છે કે હમણાં બોમ્બે હાઈકોર્ટમાં જજ તરીકે એક વકીલની નિયુક્તિ કરવામાં આવી છે. એ એક વખતના મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા હતા. જે માણસ ભાજપનો પ્રવક્તા હોય
એટલે એની વિચારધારા તો ભારતીય જનતા પક્ષની હોય એટલે એ જે વિચારધારા અને વિચારધારાના જે અંશો તમે સમગ્ર ભારતની અંદર જોઈ રહ્યા છો એની જે કટુવાણી હીનવાણી એ જે વિચારધારા લઈને હવે કોર્ટમાં આવવાનો એટલે પ્રજ્વલ દેવરનાના કેસની અંદર જે સ્પેશિયલ કોર્ટે જે ચુકાદો આપ્યો આનંદના સમાચાર છે પરંતુ આ ભાજપના પૂર્વ પ્રવક્તાને હવે બોમ્બે હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે એ પણ એક દુઃખદ સમાચાર છે. હવે આમાં આગળ વાત કરીએ તો પ્રજ્વલ દેવરના જેવા અનેક રેવન્નાઓ સત્તામાં બેઠેલા લોકોના સહારે ભારતની અંદર અનેકો અમલાઓની ઇજ્જત એના આજ નથી આવતી. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાનો જે પ્રેસિડેન્ટ હતો જે બેશરમ એની પર આટલા બધા આક્ષેપો થયા લાંબા સમય સુધી મહિલા ફરિયાદ નોંધવા માટે સંઘર્ષ કરવો પડે એના ટોળા તાંગી કરી અને પોલીસે લીધે પણ એમની ફરિયાદ લાંબા સમય બાદ એની ફરિયાદ લેવામાં આવી જે પોક્સો નીતિની જે ફરિયાદ હતી એ ફરિયાદ તો રદ થઈ છે પરંતુ 354 એ અને 507 મુજબની ફરિયાદ છે ટ્રાયલ એની પર ચાલી છે. આવા લોકો સત્તામાં હોય તો આ લોકોનું શું કલ્યાણ કરશે? આવા તો અનેક સેંકડો ઉત્તર પ્રદેશ ભાજપનો એક ધારાસભ્ય કુલદીપ સેંગરના વિશે તમે જાણો છો. કુલદીપ સેંગરે જે મહિલા સાથે રેપ કર્યો એના પરિવારજનોની સાથે જે અત્યાચાર કર્યો અને આ બહુ જગજાહેર વસ્તુ છે અને હાઈકોર્ટે એને ગુનેગાર ઠરાવી અને એના આજીવન કારાવાસની સજા આપી છે. એ પહેલા એને જે કારસ્તાન કર્યા એ સમગ્ર ભારતની અંદર પ્રખ્યાત થયેલ છે. આવા લોકો જ્યાં સુધી ભારતમાં જીવતા હોય ત્યાં સુધી ભારતની મહિલાઓ સલામત છે એવું કે આધાર યુપીની ઉત્તર પ્રદેશની બુદ્ધિ ખાતે ભાજપના ધારાસભ્ય એને સોનભદ્રની કોર્ટે એક સંગીત બાળકીના રેપના ગુનામાં દોષિત ઠેરવી અને એને 25 વર્ષની સજા અને એટલે આપણે જે ઉદાહરણ આપીએ એ આ ધારાસભ્ય સંસદ છે. વિચાર કરો કે કપોરી કરતો હોય સંપૂર્ણ નિરક્ષર માણસ હોય યોગ્ય માણસ હોય તો થોડુંક વિચારી શકાય કે કાનૂનનું પાલન સામાજિક પરિસ્થિતિ એવી છે અથવા તો સામાજિક રહેલો હતો એના કારણે આને પણ આ તો જાહેર જીવન જીવતા હોય જાહેર જીવનની અંદર પ્રજાના રક્ષણની જવાબદારી જેના માણસની હોય આ દેશના કાનૂનની અને આ દેશના સંવિધાનના સંવર્ધનની જવાબદારી એવા જ લોકો આવા રેપ કરે અને રેપની અંદર એક પુરવાર થાય ગુરુમુખ રામ રહીમ ગુરુમિત એને બે સાધ્વીઓના અને એક પત્રકાર અને એક મેનેજરની હત્યાનો આરોપી છે. આટલો મોટો ગુનેગાર હોવા છતાં 4 વર્ષમાં એના 14 વખત પેરોલ 14 વર્ષ પેરોલ એનામાં શું એવું સારું તત્વ છે કે એનો વારંવાર પેરોલ આપવામાં આવે અને પેરોલ એનો મોટા ભાગે તો ચૂંટણી કાળે આપવામાં એટલે પોસ્ટમેસ્ટરે કોરવા થાય છે સત્તાધિકારીઓ અને પેરોલ આપનારી એજન્સીની સાથે આ આશુવલ સિંઘની સાથે તો આ બધા જે કથિત નેતાઓના વાર્તાઓને એની પગચંપી કરતા હોય આશુવલ સિંઘની પગચંપી કરતા હોય એની સાથે ભેટતા હોય એના કારણે ઉશીગણ હોય એવા ફોટાઓ અને એના 2-3 વખત સંજીવ ભટ્ટ કસ્ટોડિયલ ડેથનો આરોપી છે જ્યાં સીધે એની હાજરી ના હોવા છતાં એ માણસને એક પણ વખત પેરોલ નથી મળતા એને એક પણ વખત જામીન કેમ કારણ કે એ સત્તા પક્ષનો નથી સત્તાની ચાપલુસી કરતા નથી આવતું આ તો ન્યાય છે કે અન્યાય છે આ ન્યાય છે 200-500 વર્ષ પહેલા દ્રોણાચાર્ય જે એકલસિંહ સાથે કર્યું રામે સંમુખ સાથે કર્યું
અને પરશુરામ કરોડો સાથે કર્યું. આ જેવા આ લોકો જે કર્યા દ્રોણાચાર્ય એક ગૌરવ મોટો કાપી દીધો. શુદ્ર છો બાકી શુદ્ર છો તો તારાથી વિદ્યા પ્રાપ્ત કરી શકાય. માટે એને જે વિદ્યા ગ્રહણ કરી હતી એ વિદ્યા એના મન મગજ કશું આજકીના એનો મોટો કાપી દીધો. એટલું અદ્ભુત કહેવાય. પ્રજ્વલ રેવન્નાના કૃત્યમાં દ્રોણાચાર્ય કૃત્યમાં શું તફાવત? રામે સંપૂર્ણ એની સાથે એટલું શાસ્ત્ર શિક્ષિત થયો. પરશુરામે જ્યારે વિદ્યા આપી રહ્યા હતા એવા કર્ણવને એને ખબર પડી કે આ તો ક્ષત્રિય છે એટલે એનો શ્રાપ આપી અને એનો છોડી દેવામાં આવ્યો. તો આ કૃત્યો અને અત્યારના આ જે લોકો કરી રહ્યા છે રાજ સત્તાઓ બેઠા નાના સર્જુ અને એની ઓછા પહોંચેલા લોકો 25, 50, 100 વર્ષો 500 વર્ષ જે કૃત્ય થયા એમ જ કોઈ તફાવત નથી. એટલે આપણે ક્યાં ન્યાય શોધવા જવું? આપણે એક સમજદારી બાબત છે ને મિત્રો આ બાબત તમને મને લાગતી છે તમને રિક્વેસ્ટ છે એની પર વિચારો અને આ બાબતો વિચારવાની સંવાદની અને સામાજિક સમાનતાની જરૂર છે. તમને યોગ્ય લાગે તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો